રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો આજે પડી ગયું છે સવાર. તો સવારમાં ઉઠી ગયા, છોકરાઓ પણ ઉઠી ગયા છે, બંને છોકરીઓ, અને નાસ્તો પાણી કંઈ નથી કર્યું અને લઈને શું બેઠી ગયા છે તમને જોઉં કે બંને અહીંયા બેઠી ગયું છે. તો સવારે શું કહેવાનું? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધાને હારું છે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, દિન હારું છે. તો તમે બધા શું કરો છો? આ વસ્તુ બનાવીએ, ટેબલ બગાડો કે વસ્તુ બનાવો? વસ્તુ સાફ કરીએ. તો સવારના પોરમાં લોટ ને પેલું કર્યું અને બેઠી જશે લઈને, બગાડે છે બધું ઘર. તો ધ્યાન છે કે ન બગાડતા નથી, રમે છે અમે. તો આજનું વેધરમાં તો કંઈ ખબર નથી પડતી, આખું સુમસાન છે. નથી પવન, નથી વાદળું હલતું, નથી તડકો, નથી કંઈ ખબર પડતી કે આજનું વેધરમાં શું હશે. તો આજનું બધે આવું છે ને આપણે આગળ જાય છે ગાર્ડનમાં. તો રાસબરી તમને બતાવીશ. આજે રાસબરી પાસે એક બાઉલ ભરાય એનાથી વધારે થઈ ગઈ છે રેડી પાકીને. અને અહીંયા છે જે મોગરાનું ઝાડ, જે તમને ફૂલ સાથે બતાવ્યું હતું, ફ્લાવર સાથે. અત્યારે ફ્લાવર ઉતારી લીધા અને બીજા નવા કૂતરા કાઢ્યા છે. તો એકદમ મસ્ત મોગરાનું ઝાડ થઈ ગયું છે અત્યારે આપણે. તો મોગરાના ફૂલ પણ આવ્યા હતા ને બસ નીચે છે તુલસી માતા, ક્યારામાં, અને આ બધા ઝાડ છે જે મની પ્લાન્ટ કે બધા તે છે. તો જ્યોતિ છે ને ગણપતિ બાપા ગાડીમાં છે. તો એમના સિંહાસન, તડકો લાગે છે ને તો સિંહાસન ને બધું ચેન્જ કરે છે. તો એ કે હું જોઈ લઉં કઈ રીતના મેનેજ થાય, હવે જોઈશ. તો અહીંયા છે અમારા ગણપતિ બાપા. તો જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. તો એમને સ્થાપન અહીંયા કર્યા પાછા બાપાને. આપણે તડકો લાગે તો આપણે કેમ કરીએ? બાપાને તડકો લાગે છે તો એના માટે એ અમ્બ્રેલા બનાવે છે. એક કહેવાય કે ફૂલ તોડી આવીશ ભગવાન બધી. ફૂલ અહીંયા રાખજે થોડુંક સાઈડમાં મૂક ન કરી, આખું બધું પાડીએ પાછું. હા બસ આવી ગયો. તો રેડી. તો અહીંયા છે ગણપતિ બાપા, ગાડીમાં બેસાડી દીધા છે. હતા જ અહીંયા પણ પાછા ઓલું કર્યું કે એકવાર પાછા એનું બધું ચેન્જ કરી નાખ્યું. આજે છે ગાય પૂજન. તો આજે ગાય પૂજન છે અને ગાય પૂજન દિવસે આજે આપણે ગણપતિ બાપાનું આવી રીતના ડેકોરેટ કરી નાખ્યું છે. બેઠવાનું અંદર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? અને ઓકે ચલો, તો સવારમાં કોસ્કોમાં શોપિંગ કરવા માટે નીકળ્યા છે. પાણી લેવાનું છે અને થોડુંક બીજું કંઈ લેવાનું છે, દૂધ ને એવું બધું. તો કોસ્કો માટામાં ફરી આવીએ. આજ પ્રફુલ્લની રજા છે તો શોપિંગ પણ કરતા આવીએ. ચલો, કોસ્કોમાં પૂગે એવા છે અને અહીંયા કેમેરા જોવાય છે. મસ્ત કેમેરા, બહુ બધી હેવી કેમેરા છે. આપણે ક્યાં જોયું હતું? આ એક મસ્ત કેમેરો છે અહીંયા. તો આપણે સામે ઊભા હોય તો પણ એ આપણું ના બતાવે છે કેમેરામાં. તો આ કોસ્કોમાં છે, એની પ્રાઇસ તો નથી ખબર, કાંઈ મારી હશે. ચાલો, અને ટીવી પણ બધી એક નંબર છે. આપણે તો ટીવી ઓલરેડી છે. તો ભાઈ અહીંયા ડાયમંડની રિંગ પણ મસ્ત મસ્ત મળે છે. અને પ્રાઇસ છે
1500ની છે, પણ આઈ થિંક સો હેવી ડાયમંડ છે બધી, બધામાં પ્રાઇસ મારેલી છે. કમર ડબલ બટન છે, હે ડબલ બટન છે પણ ઓફરમાં છે, પણ સાઈઝ નથી, મોટી સાઈઝ જ છે. કાપડ એક નંબર છે ને ખાલી એક મસ્ત મળી જશે ડંકી વાળો, ડક્કી કે ડક્કી છે 51-58 નો છે. તો ધ્યાનસિંહને આ ટેબલની ચેર ગમી ગયું, કારણ હવે શું કરે, ઘરે તો 2-3 પડ્યા ટેબલ ચેર ને બધી, કોઈ બેઠતું નથી, બગાડે ખાલી. કોસ્કોમાં વાઇનની જોરદાર સેટઅપ કર્યું છે. સસ્તી ધ્યાન છે, આવી ગયા મેંગો, 2 મેંગો લીધા, પીવાય જાય મેંગો, આપી દેવી નાને અધી સસ્તી ને. ચાલો તો નીકળીએ હવે, ચાલો તો હવે બારે નીકળીએ, શોપિંગ થઈ ગયું છે તો અમે હવે નીકળીએ છીએ બારે. હા, કેમ કે શોપિંગ થઈ ગયું છે, પાણી લીધું છે કપડાં ધોવા માટે, લિક્વિડ નવું હમણાં નવું નીકળેલું લાગે છે, ખબર નહીં ઓફર છે તો એ લીધું છે. ફાઇનલી તો બહાર નીકળ્યા, હવે પવન મસ્ત આવે છે ઠંડો ઠંડો, અને તડકો પણ બહુ છે. તો અહીંયા આવું શેડ જેવું છે એટલા માટે, નકર બારે તો આજે પણ બહુ તડકો છે. મેં એકલી પસવાડે રહી ગઈ ને, લોકો તો બહુ ફાસ્ટ ઓલીને ધક્કો મારતા મારતા આગળ નીકળી ગયા. મારે વેટ કરજો, મેં આવું. તો અહીંયા બધું શોપિંગ લાવ્યા છે, તો પ્રોફિટ પાણી એ બધું ગાડીમાં ગોઠવી દે. પાણી બારે સ્પેશિયલ કાંક ગયા હોય તો આપણે 2 બોટલ નાખીને ચાલતા જાય, કોઈ પાણીની બોટલ તો ભરવાના ભરે નહીં. તમારે અહીંયા સમરનું સ્પેશિયલ એન્જોય થાય, મેંગો સ્મૂધી. નામ બરાબર બોલી કે ખબર નહીં, મને તો એનું બરાબર વર્ડ્સ બોલાતું નથી ને. ટેસ્ટ કેવો છે ગાઈસ? હારો ઠંડો છે, હારો અને ઠંડો, ભાઈ હારો અને ઠંડો છે. તો અહીંયા સમરનું બેવું સ્પેશિયલ એન્જોય કરી રહ્યા છે. રિસીપ લઈ લેવા દે પેલા. અને ધ્યાનથી સ્પેશિયલી ઇન્ડિયા જવા માટે સૂટ કેસ લઈ લીધી છે, લગેજ. આમાં 23 kg માં આવી જાય, હે માઈ જા? હા પાડે કે હા માઈ જા. ચાલો તો બધા ગાડીમાં બેઠી ગયા, અને મેં એકલી પછી, કેમ કે ગાડી ખુલ્લી રાખી હતી, એટલી બધી ગરમી છે એટલે થોડી વાર ખુલ્લું રાખે તો જરાક પવન અંદર આવી જાય, એટલે ગરમ હવા બહાર નીકળી જાય. અને ચલો તો મેં આવી ગઈ છે જમવાનું બનાવવાને. આજે બનાવવાનું છે દૂધીનું શાક બનાવવાનું છે, તો એના માટે પહેલાં મેં અહીંયા તેલ ગરમ કરવા જ મૂકી દીધું છે. હજી તમારું દૂધી કાપવાની બાકી છે, વેજીટેબલ મોરવાન એ પણ કાપવાના બાકી છે. ચાલો તો સાથે સાથે બધું એક કામ પહેલાં કરી નાખીએ આપણે. ટમેટા મરચાં અને બધું કાપીને રેડી કરી દઈએ. ચાલો તો અહીંયા લીધા છે 2 ટમેટા, અને કેટલમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે એટલે અવાજ આવે છે. ચલો તો ટમેટાં, લીલા મરચાં અને મીઠો લીમડો, તો બધું રેડી થઈ ગયું છે ને. હવે આપણે પહેલાં વઘાર નાખીએ અને પછી દૂધી કાપી. તો મેં પહેલાં ટમેટાં નાખી અને તેના માટે મસાલો બનાવી નાખું, અને પછી દૂધી કાપીને રેડી કરીશું, એટલે બ્લેક થઈ જાય એટલા માટે હમણાં રેડી નથી કરી. તો આપણે કાપી અને મસાલો રેડી થઈ જાય એટલે ડાયરેક્ટ નાખી દઈશું. તો આજે દૂધીનું શાક અને બાજરાના રોટલા બનાવવાના છે. ચાલો તેના માટે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે રાઈ નાખી દઈએ. આજે મેં સ્ટીલનો ડબ્બો ક્લીન કરવા માટે મૂકી દીધો છે, એટલે તડકો છે તો મસ્ત સુકાઈ જાય.
વાટકામાં થોડું થોડું બસેલું હતું તો બધું વાટકામાં લઈ લીધું. નવું બધું મસાલો ભરી દેવાનો છે. ચલો તો અહીં મેં નાખી દીધી છે રાઈ. રાઈ ફૂટે ત્યાં સુધી વેટ કરીએ. ને અહીંયા છે જીરું. રાઈ જીરું વગર તો વેજીટેબલ આપણું અધૂરું રહે છે. તો ચાલો જીરું નખાઈ ગયું અને મેં આને મૂકી દઉં, નકર મારા ધ્યાનચી મેડમ જીવાય તો બધું ઢોરી નાખીએ એટલા માટે. ચલો રાઈ જીરું બરવા આવ્યું છે તો બરી જાય એટલે આપણે નાખવાનું છે ટમેટા. તો મેં ગેસ ધીમો કરી દીધો છે અને હવે આપણે નાખી દઈએ થોડીક એવી હિંગ, મીઠો લીમડો, મરચાં લીલા અને સાથે ટમેટા. મેં એટલા માટે ઢાંકી દઉં છે કેમ કે એમાં તેલ બહુ બારે ઉડી જાય તો પછી ચલો ટમેટા મિક્સ થઈ ગયા અને હવે આપણે તેમાં નાખી દઈશું મીઠું. ચલો મીઠું નખાઈ ગયું અને અહીંયા મેં લીધું છે થોડોક એવો ગોળ. તમે ગોળ નાખી દઈએ. મારે સ્પેશિયલ એવી રીતે છે તો આપણે ઢાંકી દઈશું એટલે એમાં ધીમે ધીમે ટમેટા ને બધું કૂક થઈ જાય. ચલો નખાઈ ગઈ છે હળદર. આવે છે લાલ મરચું, જીરું ધાણા. ચલો આપણે ઢાંકી દઈએ. મસાલો રેડી થાય છે ત્યાં સુધીમાં દૂધીને ધોઈ અને આપણે રેડી કરી લઈએ. એકદમ તાજી અને ફ્રેશ દૂધી છે. તો ઘણી ફેર એકદમ પોછી થઈ ગઈ હોય. દૂધી પરફેક્ટ છોલાઈ ગઈ છે. મસાલો પણ રેડી થવા આવ્યો છે. તમે આવી રીતે ઝીણા ઝીણા પીસ કરી નાખો એટલે કાપવામાં ઈઝી પડે. અને એકદમ ઠંડુ પાણી ભરી લઈએ. અમે ઠંડા પાણીથી હું કાળું મારે નહીં, ગરમ પાણી નાખીએ તો થોડું બ્લેક થઈ જાય એટલા માટે ઠંડુ પાણી લીધું છે. ચાલો તો પાણી લેવાઈ ગયું અને આપણે કાપવાનું ચાલુ કરી દઈએ. એકદમ કડક છે છતાં પણ અંદરથી આ રૂ જેવું પોસું અને દેખાવમાં એટલું સારું નથી. ફાઇનલી તમે એક બટેટું લઈ આવી અને એક બટેટું નાખી દઈએ તો સાથે દૂધી બટેટાનું શાક થઈ જશે. બટેટાના ઝીણા ઝીણા પીસ કર્યા છે. ચલો તો દૂધી માટે સ્પેશિયલ મસાલો રેડી થઈ ગયો છે અને હવે આપણે એને કુકરમાં નાખી અને સીટી પડાવી દેવાની છે 2 થી 3 દૂધી બટેટાની. કંઈ બી ખાવાનું બનાવીએ પણ બધાને લાગે કે આ લોકો અલગથી બનાવે છે, આવી રીતે નહીં પણ ઘણી ફેર એવું લાગે કે કંઈ બી વસ્તુ બનાવીએ આપણી રીતે બનાવીએ પણ લાઈક બધી વસ્તુનું
થોડોક ટેસ્ટ આવવો જોઈએ, બસ તે જ મેઇન વસ્તુ છે. કઈ બી રીતે બનાવીએ તો ચાલો, બધાની રીત બનાવવાની અલગ હોય. ચાલો તો દૂધીનું શાક બને છે અને 2 રોટલા ઝીણા કરવાના છે. તો અહીંયા મેં રોટલા બનાવવા માટે ગરમ પાણી અને ઠંડુ પાણી મિક્સ કરી લીધું છે. રોટલા કેમ કે બાજરાનો લોટ ફ્રીઝરમાં રાખ્યો છે. ફ્રીઝરમાં રાખીએ તો થોડોક લોંગ ટાઈમ સુધી દરેલો છે તો રે ઘણા બધી, કેમ કે વીકે કે 2 વીકે એકવાર રોટલા બનાવીએ છીએ બાજરાના, તો બાજરાનો લોટ બગડી જાય. કેમ કે કુકરમાં દૂધીનું શાક છે એટલે સીટી પડાવવા રાખ્યું છે. અને રોટલા તાવડીમાં બનાવવાનું છે, ગેસ પર મસ્ત બની જાય છે. થોડી વાર બંધ કરી દો. ચાલો તો અહીંયા આપણે લોટ બનાવવાનું ચાલુ કરી દીધું છે બાજરાનું. ધ્યાન છે ને શું થઈ ગયું બાપા, અમારી સાથે ધ્યાન છે ને અમારી ઓલવેઝ લડાઈ થતી હોય, તો અહીંયા ફાઇટિંગ થઈ છે. લાઈફ અટે ફાઇટિંગ ચાલુ છે, કેમ કે એનું ટોપ ખોવાઈ ગયું છે, એટલા માટે થોડી એંગ્રી થઈ છે ધ્યાનથી. તો ચાલો આપણે રોટલા પણ બનાવીએ. મેં 2 રોટલાનો લોટ સાથે જ કરી નાખ્યો છે, એટલે એક સાથે પછી આપણો થઈ જાય. 2 રોટલાના લોટનો ભાગ પાડી દેવો. ચાલો 2 ભાગ પાડી દઈએ અને 2 નાના થોડોક લોટની તાકાતથી કહાણીએ એટલે પોસો થાય. ધ્યાનચીનું ટોપ ખોવાઈ ગયું, રાયડું નાખીશ. છે રોટલો બનાવવાનું ચાલુ કરી દઈએ. એકદમ ગોલ 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 બનાવી લઈએ, જેમ બોલની જેમ. તો વિડીયોમાં ગમે તો વિડીયોને કોમેન્ટ પણ જરૂર કરજો. કોમેન્ટના જવાબ બધાને મળી જાય છે અને અમે બધાની કોમેન્ટ પણ લાઈક કરી દઈએ છીએ. અને જે બધા કોમેન્ટ કરે છે તે બધાને થેન્ક યુ. લગાવી દીધું એટલે રોટલો આપણો સરસ રીતે ગોલ ગોલ થાય. અને ધીરે ધીરે રોટલાને ટીપાને સાફ કરી દઈએ. તો મેં થોડુંક, અને આ ગેસ પર જે મેં મૂકી છે તાવડી મૂકી છે માટીની, એટલે તેના પર પણ સરસ રોટલા પાકી જાય છે. પણ ડબલ ચૂલો ડબલ ગેસ વાળો હોવો જોઈએ, તો તેમાં પાકી જશે. બાકીનામાં તો બરાબર કૂક નથી થતા. ચાલો રોટલો બની ગયો, થઈ ગયો છે ને આપણે નાખી દઈએ તવીમાં અને સળે ત્યાં સુધી થોડી વેટ કરીએ. મયલું ચાલો તો આપણે અહીંયા રોટલો રેડી થઈ ગયો છે ને જોઈ લઈએ તો મસ્ત જે બારે ચૂલા પર પાકે તેવો જ રેડી થઈ ગયો છે. ચાલો તો ફરીવાર રોટલાને ચેક કરી લઈએ, કેમ કે તાવડીમાં રોટલો બહુ જલ્દી સળે છે આવી રીતે. ચાલો તો એક સાઈડથી પહેલાં પકાવીએ, પછી પાછું બીજી સાઈડ જે ટ્રાય કરીશું. और तावड़ी में एक साइड पर वजन આવી ગયું. બસ રોટલામાં થોડુંક પાણી ચોપડી દઈએ એટલે થોડોક પોચો રોટલો રહે અને ફૂલે. ટ્રાય કરીએ કે રોટલો ફૂલે. તો રોટલો ફૂલેલો જ બનવાનો છે. ઓલરેડી ફૂલી ગયો છે. મેં થોડોક દબાવી દીધો અને સાઈડમાંથી કંઈથી હવા નીકળી ગઈ છે. તો ચાલો ચેક કરીએ. આ તવીમાં મસ્ત બાજરાના રોટલા એકદમ ફૂલેલા બને છે. તો ફૂલીને રોટલો દડા જેવો થઈ ગયો છે.
પાછું ફરીવાર એકવાર મૂકીએ. ડીશ લઈ લીધી છે. ચલો તો દૂધીનું શાક રેડી થઈ ગયું છે ને ધાણા મેં બહુ બધા ગાર્ડનમાંથી ધાણા આવેલા હતા, બાજુમાંથી આપેલા હતા, તો બહુ બધા કેટલા દિવસ થઈ જાય એટલે નાખી દઈએ નકર બગડી જાય. ચલો ધાણા પણ નખાઈ જાય અને થોડુંક મિક્સ કરી દઈએ એટલે ધાણા પણ એમાં બફાઈ જાય. સાથે સાથે આપણા રોટલા પણ રેડી થઈ ગયા છે. તમારે ધ્યાનચી બેનની સાયકલ મળી ગઈ છે. લે 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 લે. શિવ કેમ છે? બરાબર છે. ઓકે, રાધે રાધે બોલતો. રાધે રાધે. તો ભાઈ આનું નામ છે શિવ અમારે. અને જો ભાઈ અમે બધી પાર્કમાં જવા માટે રેડી થયા છે. બધાને પાર્કમાં જવું, તડકો આજે બહુ વધારે છે. ચલો પાર્કમાં આટો મારતા આવીએ. આ એ બાજુ કાં જવાનું છે? આ બાજુ જવાનું છે ને. તો અહીંયા શિવ ને ધ્યાન છે બેઉ. તને આપ તો ખરી શિવને આપ. ધ્યાન છે તમારે શાસ્ત્રી નહીં નહીં. No, I'm trying to push it because I'm falling. I'm trying to not push it. Go higher. I can hold it. Yeah. I can't push it. I just jump. એક યાદા પડતા નહીં હો નીચે. ભાઈ અમારે અહીંયા ઝૂલામાં હાબદા બેઠા છે. કેટલા? એક ઝૂલામાં 4 જણા બેઠા છે. ચલો તો ભાઈ અમે એ બી પાર્કમાંથી આવતા હતા. સનસાઇન મસ્ત દેખાતું. સનસેટ કે સનસાઇન. તો સનસાઇન થઈ ગયું. હવે અમારે શાસ્ત્રી ધ્યાન છે અહીંયા. જો ને આ લંડનમાં આવું નવું નાટક છે અહીંયા. હાલ આ નીચે ઉતરી જા. દિલો હાલ ઉતર. શાસ્ત્રી નીચે ઉતરો. તો કવર પૂછ ગયો આપણે ઘેરે. ભાઈ ધ્યાન છે અહીંયા ફૂટપાથ ઉપરની ઝારી પર સડી ગઈ છે અને ઝારી પર પગ મૂકીને હાલે. હાલવાની જગ્યા નથી તો પણ હાલે. આ રસ્તો આખો એટલો બધી આપ્યો પણ હાલવું નથી, પણ એના ઉપર સડી ગઈ છે. તમે વેટ. ચાલતા ચાલતા ઘેરે જઈએ છીએ અને ધ્યાન છે શાસ્ત્રીને બહુ ગરમી લાગી તો આઈસ્ક્રીમ ખાધી. અને ધ્યાન છે પેપર પીગ વાળી આઈસ્ક્રીમ લીધી છે ને શાસ્ત્રીએ મિન્ટ વાળું કોન ખાધું છે. મિન્ટ વાળું લીધું. અમારે ધ્યાન છે નું પેપર પીગ વાળી આઈસ્ક્રીમ છે અને ઓહા શાસ્ત્રીને બધીમાં પ્લેન જ દેખાય છે અને ધ્યાન શાસ્ત્રીનું આ મિન્ટ વાળું છે. તો પ્લેન જાય છે. પ્લેન પ્લેન. ધ્યાન છે આજે ચાલતા ચાલતા થાકી ગઈ છે ને ચડાવી છે ઘોડા ઉપર આવી રીતે. એમ કે રાઈડ પડી ગઈ. ટાઈમ થયો હે 8:30 9 o'clock ને આવી રીતે ઘોડા પર ચડાવી છે કેમ કે પ્રફુલ્લા છે બિઝી થોડાક હતા. તો અમે ચાલતા ચાલતા જહેજ મને પર શ્વાસ ચડી ગયો. તો આવું છે ધ્યાનચીનું કામકાજ. હા ને તો થાકી જાઉં એવું દેખાય. બધી થાકી જાય એવું દેખાઈશ. હા બધી નહીં. બધી ને ઓર જોઈશે. કોણ જોઈશ? ભાઈ શાસ્ત્રી વે ધ્યાનચીની તેડી હવે થોડીક વાર. ઘર તો નજીક પૂગી આવ્યા. 2 મિનિટ બાકી છે ઘેરે જવાની, પણ ધ્યાનચી 2 મિનિટના ચક્કરમાં થોડી એવી ખોટી થઈ ગઈ છે. તો લેટ્સ ગો. જમ્પ જમ્પ જમ્પ. ભાઈ જા જલ્દી. ચલો તો બસ હવે 2 મિનિટ છે ઘેરે જવાની, તો પણ ચાલતી નથી અને આવી રીતે વારાફરતી તેડવાનું કહે છે. હુઈ જાય અને પછી એમ કહે કે મને તમે લઈ જાઓ બેડ સુધી. પછી બેડમાંથી જાગી જાય છે. હસી વાત છે પેલું? હા પાડે પછી. હા પાડો.
હા